સુરતમાં હોળી પર્વની તૈયારીના ભાગરૂપે ગોબર સ્ટીકની ભારે ડિમાન્ડ વધી છે. એડવાન્સ ઓર્ડર અપાતા ગૌશાળા દ્વારા ગોબર સ્ટીકનું ઉત્પાદન અને ગાયના છાણમાંથી તૈયાર થાય છે. ગોબર સ્ટીક દર વર્ષે હોળીના પર્વ અગાઉ તૈયાર કરવામાં આવે છે. ગોબર સ્ટીક લાકડાની ગાંઠ સામે ગોબર સ્ટીકની ડિમાન્ડ વધી અને લોકોએ હોળી પ્રગટાવવા ગોબર સ્ટીક તરફ આગળ વધી રહ્યા છે. સુરતમાં હોળી પર્વની તૈયારીઓના ભાગરૂપે ગોબર સ્ટીકની ભારે ડિમાન્ડ વધી છે. એડવાન્સ ઓર્ડર આવતા ગૌશાળા દ્વારા ગોબર સ્ટીકનું ઉત્પાદન ગાયના છાણમાંથી તૈયાર થાય છે. ગોબર સ્ટીક દર વર્ષે હોળીના પર્વે અગાઉ તૈયાર કરવામાં આવે છે. ગોબર સ્ટીક લાકડાની ગાંઠ સામે ગોબર સ્ટીકની ડિમાન્ડ વધી લોકોએ હોળી પ્રગટાવવા ગોબર સ્ટીક તરફ વળ્યા. લાકડાના બદલે વૈદિક હોળીનું ચલણ વધ્યું. પ્રતિ વર્ષ ગૌશાળાઓમાં 1000 મેટ્રિક ટન ગોબર સ્ટીકનું વેચાણ થાય છે. જ્યાં ગૌશાળામાં ગોબર સ્ટોક એડવાન્સ ઓર્ડર મળ્યા હતા. માત્ર 25 રૂપિયા પ્રતિ કિલો ગોબર સ્ટીકનું વેચાણ થાય છે. લાકડાની ગાંઠના ભાવની સરખામણીએ ગોબર સ્ટીકનો ભાવ ઓછો છે. ગોબર સ્ટીકથી પ્રગટાવવામાં આવતી વૈદિક હોળીથી પર્યાવરણની જાળવણી અને વૃક્ષોનું થતું નિવેદન અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. વાતાવરણ પર પ્રદૂષિત થતું અટકાવવા ખૂબ જ સરળતા અને શહેરના પાંજરાપોળ સ્થિત ગૌશાળા દ્વારા દર વર્ષે વૈદિક હોળીનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગોબર સ્ટીક તૈયાર કરાય છે. વેચાણ જેમાંથી ઊભી થતી આવક ગાયોના નિભાવ પાછળ લેવાય છે ઉપયોગમાં. વૈદિક હોળી એટલે કે અત્યારે કેવું છે કે જે શિશિર અને વસંત ઋતુના સંધિકાળ દરમિયાન વાતાવરણમાં જે સૌથી વધારે વિષાણુઓ પેદા થાય છે, એ વિષાણુઓનો જો આપણે નાશ કરવો હશે તો ગાયના છાણમાંથી બનાવેલ ગૌસ્ટિક અને ગાયનું ઘી એનો જો આપણે ઉપયોગ કરીશું તો એ વિષાણુઓ નાશ પામશે. બીજું, ગાયના છાણાનો જેટલો આપણે વધારે ઉપયોગ કરશું એટલું ગાયના છાણાને બાળવાથી એમાંથી ઓક્સિજન ઉત્પન્ન થાય છે કે જેને લઈને આપણા સૌનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. સૌથી વધારે અગત્યનું એ છે કે જેટલું લાકડાના આપણે ઉપયોગ ઓછો કરશું એટલા જંગલો કપાતા બચશે. કારણ કે આપણે નવા ઝાડ તો એટલા નથી ઉગાડી શકતું, પણ કમસે કમ જંગલોને કપાતા બચાવીને પણ એક આપણું પર્યાવરણ તરફની આપણી જે ફરજ છે તે નિભાવી શકીએ. ગાયના છાણામાંથી બનાવેલ છાણાનો એટલે કે ગૌસ્ટિકનો અને ગાયના ઘીનો ઉપયોગ કરવાથી આપણે જે પણ ગૌશાળા કે પાંજરાપોળો જે આવી ગૌસ્ટિક ઉત્પન્ન કરે છે એમને પણ આપણે આર્થિક રૂપે મદદરૂપ થઈ શકીએ અને એ બને આપણે ગાયોના એક સારા સ્વાસ્થ્ય માટે એના નિભાવ માટે પણ આપણે મદદરૂપ થઈ શકીએ છીએ. સુરતવાસીઓને મારે એ જ જણાવવાનું કે અમારી જે આ સુરત પાંજરાપોળની ગોરધો રોડ શાખા છે અને બેસ્તાન શાખા છે, એટલે કે જે બેસ્તાન રેલવે સ્ટેશનની બાજુમાં એ બંને જગ્યાએ આ ગાયના છાણામાંથી બનાવેલી ગૌસ્ટિક ઉપલબ્ધ રહેશે, જેનો ભાવ છે 25 રૂપિયા કિલો. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.